નરેશભાઈની વિચારધારા કોંગ્રેસી ખરી? મારે એટલે જાણવું છે કે પહેલા જ બેને શરૂઆતમાં એવું કીધું કે ભાઈ લોકો એવું કે વિચારધારા કોંગ્રેસી છે, આમ છે તેમ છે, પણ તમે તો ઘણા સમયથી મોડો સંગઠન બનાવો. હું નરેશભાઈને આટલા વખતથી ઓળખું છું અને નરેશભાઈની વિચારધારા એમના ફાધરનું હશે કનેક્શન, ચલો તમે સમજો, મારા મધરનું કનેક્શન બી બીજેપી સાથે છે, બરાબર, પણ એક વ્યક્તિના પોતાનો વિચાર હોય છે. જો એ કોંગ્રેસી વિચારધારા હોત તો એ કોંગ્રેસની ટિકિટ ના લીધી હોત. એમને કઈ બાજુ ના છે? તમે મને એમ કહો કે આજે નરેશભાઈ કોંગ્રેસની લઈને બેઠા હોત તો કોંગ્રેસ અત્યારે આટલા વર્ષો સુધી ઊભું નથી થઈ શક્યું, તો એ કદાચ આટલી સક્ષમ વ્યક્તિ કઈ હોત તો કદાચ એમને કોંગ્રેસમાં ઘણો બધો લાભ થઈ શક્યો હોત. એટલે એ તો પાયાવિહોણી વાત છે કે કોંગ્રેસી વિચારધારા છે. પ્રશાંત કિશોર વાળી વાત આવે, નરેશભાઈ વાળી વાત આવે કે ભાઈ સીએમ નો, એટલે દર વખતે બેન આવી વાત આવે. પછી 27 માફ કરશો 22 માં તો નરેશભાઈ એવું કીધું કે મારો સમાજ કેસે એમ કરીશ, અને પછી પ્રેસ કોન્ફરન્સ કરીને કીધું ભાઈ સમાજ અત્યારે રાજનીતિમાં જવાની ના પાડી. હા, તો સ્વાભાવિક વાત છે ને કે એક વસ્તુ સમજો કે ભાઈ કેવી વ્યક્તિ છે. હું તમને કહું, એક ઉદાહરણ આપું તો તમને આઈડિયા આવશે કે વ્યક્તિની વિચારધારા અને વ્યક્તિ પોતે કઈ પ્રકારના છે ને. એક પરસેપ્શન છે જે વાયા માધ્યમથી, આપણા મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચાડીએ છીએ. સો રાજકારણ એ પરસેપ્શન પર ચાલતું આવેલી પેલું છે. તમે મને ઓળખો જુદી રીતે અને મને મળો ત્યારે જુદી ઓળખ નીકળે. તો ભાઈ સાથે અમે બેઠા હતા. હું તમને એક પ્રસંગ કહું ખાલી, કે અમે બંને થોડું ફ્રસ્ટ્રેટ થઈને ભાઈને પૂછ્યું કે ભાઈ આટલા બધા લોકો આવે છે અને કોઈ જાહેરાતો કરે છે કે હું આટલા કરોડ આપીશ, હું આટલા કરોડ આપીશ, જાહેરમાં બોલે છે ડોનેશન, સમજો, અને પછી જ્યારે આપતા નથી તો ભાઈ તમને પછી તો બી તમે એ જ વ્યક્તિ જોડે આટલા પ્રેમથી વાત કરો છો, આ કરો છો, તો તમને એવું નથી લાગતું કે અમને આવી વ્યક્તિઓને આપણે ના જોડવી જોઈએ? અમારે બેનો પ્રશ્ન હતો. અમે કઈ એવા બી તો નથી કે ચૂપચાપ કરતા હોય. અમે ભાઈને પ્રશ્ન પૂછ્યો, ભાઈએ કેટલો સરસ જવાબ આપ્યો અમને બંનેને. ભાઈએ એમ કીધું કે એ પૈસા છે ને કદાચ માતાજી નહીં જોઈતા હોય ને તો એને આપવા છે ને તોય નહીં આપવા દે. આ એવી વ્યક્તિ છે કે જે ફક્ત ભક્તિથી જોડાયેલી છે. મેં એમનું જે સ્પિરિચ્યુઅલ કનેક્ટ જોયું છે ને, એ સ્પિરિચ્યુઅલ કનેક્ટ મેં બહુ જ ઓછા લોકોમાં મારા જીવનમાં જોયું છે. નરેશભાઈને તમે જુદી રીતે ઓળખે છે લોકો. અમે જ્યારે એમની જોડે સતત કામ કરીએ છીએ ને, એમના જે વેલ્યુ સિસ્ટમ છે ને એ અનબિલિવેબલી સ્ટ્રોંગ છે. તમે ગમે એટલું કોઈ બી એમને ડ્રાઈવ કરવા આવે ને, એ ક્યારેય ડ્રાઈવ નથી થતા. અને એમને ખબર હોય કે આ વ્યક્તિ અહીંયા ડેમેજ કરી રહ્યું છે, આ વ્યક્તિ અહીંયા ડેમેજ કરી રહ્યું છે, પણ એ ઘણી બધી વાર ચૂપ હોય કે એને સમજ પડશે પણ એનાથી કોઈ નુકસાન નહીં થાય, તમે એને છોડી દો.